આજરોજ મહાપ્રજ્ઞાનગર આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ ખાતે સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આપણી સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની શાશ્વતતાને ટકાવી રાખવા માટે સંસ્કૃત માર્ગનું નામકરણ કરવામાં આવ્યું. તકતી અનાવરણના પ્રસંગે નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેરાપંથ ભુજના સંઘ પ્રમુખ વાડીલાલભાઈ મહેતાના સહયોગ તથા પૂજ્ય અનંત મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી આ પ્રસંગ શક્ય બન્યું. તકતીનું અનાવરણ તેરાપંથના જૈનાચાર્ય મહાશ્રમણજીના મંગલ આશીર્વચન સાથે કરવામાં આવ્યું. તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો લક્ષ્મણ પ્રકાશદાસજી આદિની મંગલ નિશ્રા રહી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક કચ્છ વિભાગના માનનીય સંઘચાલક હિંમતસિંહજી વસણ, કાર્યવાહી રવજીભાઈ ખેતાણી, પશ્ચિમ કચ્છના સંઘચાલક માનનીય ભરતભાઈ દરજી, પૂર્વ સંઘચાલક નવીનભાઈ વ્યાસ, રમેશભાઈ કારા, નગરપાલિકાના રોડ લાઇટ કમિટીના ચેરમેન કશ્યપભાઈ ગોર, રસીલાબેન પંડ્યા, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ અનિલભાઈ જોશી, સંસ્કૃત ભારતીના નગરથી લઈને પ્રાંત સુધીના કાર્યકર્તાઓ, કચ્છ યુવક સંઘના ભરતભાઈ ગોર તેમજ વિદ્યા ભારતીના ઉસાબા ચુડાસમા, આરોગ્ય ભારતી અને ધબુજ બીએમએસ ડોક્ટર એસોસિએશનના આલાપ અંતાણી, જ્યોતિષ મંડળના સભ્યો, લાયનેસ ક્લબ મિલેસુર, હમારા તુમારા, વુમન્સ મ્યુઝિક ગ્રુપ જેવી વિવિધ સંસ્કૃત પ્રેમી વ્યક્તિઓ અને સંસ્થાએ પ્રશંસાની પળને વધાવી લેવા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ભાષાના ગૌરવપૂર્ણ ઇતિહાસના સીમાચિહ્ન રૂપે આગામી 21/2/2025ના સમગ્ર ભારતમાં પ્રથમ વિશાળ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન થનાર છે. તેના માટે આશીષ અને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વે શ્રોતાગણને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સહયોગ આપવાની પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કૃત અધ્યયન કેન્દ્ર જ્યાં બનવા જઈ રહ્યો છે એવા સિદ્ધાંત પાર્ક અને અડીને જે કોટકી રોડ આવેલો છે તે પાટવાડી 4 રસ્તાથી એરપોર્ટ 4 રસ્તા સુધીનો માર્ગ સંસ્કૃત માર્ગ તરીકે ઓળખાશે, જેના કારણે તે રસ્તા પરથી પસાર થતા પ્રત્યેકને મોટાભાગની ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષા શીખવાની પ્રેરણા મળે. અમિતભાઈ ગોરે વિગતવાર માહિતી આપી. આ તબક્કે નગરપાલિકાના ચેરમેન મહિદીપસિંહ જાડેજા તથા ડોક્ટર રામભાઈ ગઢવીનો ભુજ નગરના ઉપાધ્યક્ષા ડોક્ટર વર્ષાબેન મજેઠિયા દ્વારા વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભુજ નગરના અધ્યક્ષ ડોક્ટર કશ્યપ ત્રિવેદી, પશ્ચિમ કચ્છ જિલ્લાના સંયોજક અનિરુદ્ધસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભુજ નગરના સંયોજક પાર્થભાઈ ગોર અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી અને સુપેરે કાર્યક્રમ પૂરું પાડ્યું હતું. અમિતઃ ગોરઃ વિદ્યાલય કાર્ય પ્રમુખ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત. આજે રૂડો પ્રસંગ ઉપસ્થિત થયો છે કે સંસ્કૃત માર્ગનું નામકરણ થઈ રહ્યું છે. આમ કોડકી રોડ જે જૂના નામથી ઓળખાતો હતો, પાટવાડી 4 રસ્તાથી લઈને ડીમાર્ટ 4 રસ્તા એટલે કે એરપોર્ટ ચોકડી સુધીનો માર્ગ હવેથી સંસ્કૃત માર્ગ થવા જઈ રહ્યો છે. એનું કારણ એટલું જ છે કે ભુજમાં ગુજરાતનું સૌ પ્રથમ એવું સંસ્કૃત અધ્યયન કેન્દ્ર નિર્માણ થઈ રહ્યું છે. અને મહત્ત્વની વાત એ છે કે એમાં રહીને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા દરેક વ્યક્તિ નિઃશુલ્કપણે ત્યાં સંસ્કૃત અભ્યાસ કરી શકશે. આ પ્રસંગમાં આપણે આજે ગુરુવરનો આશીર્વાદ પણ પ્રાપ્ત થયો છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ માંગલિક પ્રસ્તુત કર્યા છે. સાથે જ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ આપણને આશીર્વાદ આપ્યા છે. 21 ફેબ્રુઆરીએ આ ભવનનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને આપણા મહારાણી પ્રીતિદેવીજીના હસ્તે એ ભૂમિનું પૂજન થવાનું છે. હવે આ કાર્ય દ્વિકોટી એટલે કે 2.5 કરોડના ખર્ચે થવાનું છે, જેમાંથી 75 લાખની અત્યાર સુધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને મહારાણી સાહેબના નામથી એટલે કે મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય તથા મહારાજની પ્રીતિદેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું નિર્માણ થશે, જે આખા ગુજરાતમાં પહેલું એવું અધ્યયન કેન્દ્ર બનશે જે આપણા ભુજમાં થવા જઈ રહ્યું છે. એટલે ભુજવાળાની વધારે વિશેષ જવાબદારીઓ છે કે વધારેમાં વધારે સંસ્કૃત શીખવા માટે પ્રેરાય અને સંસ્કૃત શીખવાડવા માટે સંસ્કૃત ભારતી આ અધ્યયન કેન્દ્ર મારફતે સદાય તત્પર રહેશે. ધન્યવાદ. આજનો દિવસ મંગળમય દિવસ છે. આજના દિવસે ભુજ શહેરમાં એક સંસ્કૃત માર્ગ આવી રીતના એક માર્ગનું નામાંકરણ થયું. સંસ્કૃતના માર્ગના નામાંકરણના માધ્યમથી આપણે એક ઇતિહાસ, ગૌરવંતો ઇતિહાસ, જ્ઞાનપૂર્ણ ઇતિહાસ અને સૌને સમરસની ભાવના દર્શાવતો આ ઇતિહાસ એનો આ માર્ગ પ્રસ્તુત થઈ રહ્યો છે. સંસ્કૃત માર્ગના માધ્યમથી આવનારી પેઢીને સંસ્કૃત ભણવા પ્રત્યેનો રસ જાગશે. સંસ્કૃતના માધ્યમથી સૌ કોઈને સંસ્કૃત પ્રત્યેનું નામ મનમાં સહેજે સહેજે થયા કરશે અને આ ગૌરવ ભુજ સંસ્કૃત ભારતીએ સંભાળ્યું છે. સંસ્કૃતના કાર્યક્રમો ઘણા થયા છે,
પણ આજનો જે કાર્યક્રમ છે એ શાશ્વત કાર્યક્રમ છે, કારણ કે આ બોર્ડ શાશ્વત રહેવાનું છે અને એના માધ્યમથી લોકોના મનમાં આ વસ્તુ શાશ્વત ક્લિક થયા કરશે. આવું કામ ભુજ સંસ્કૃત ભારતી પરિવારે ઉપાડ્યું છે. પૂજ્ય મુનિજનો સંતોના પણ ખૂબ આશીર્વાદ રહ્યા. સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ, પ્રસાદી મંદિરથી પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના આશીર્વાદથી અમે પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા. આ કાર્યક્રમમાં સૌ કોઈને સામેલ થવાનો અવસર મળ્યો અને એને માટે યાદ કરું તો સંસ્કૃત ભારતી, એનો પરિવાર, અમિત ગોર વગેરે આ કાર્યક્રમને આ પાયો રોપાય છે. સંસ્કૃત ભવન બનવાનું છે અને અનેકને સંસ્કૃતનું જ્ઞાન આપવાનું છે. થોડા દિવસ પહેલાં બિહારના રાજ્યપાલ શ્રી ભુજ પધારેલા, ત્યારે એણે કહેલું, વેદની રક્ષા દેશની રક્ષા, અને વેદ એટલે સંસ્કૃત, સંસ્કૃતની રક્ષા એટલે સંસ્કૃતિની રક્ષા, સંસ્કૃતની રક્ષા એટલે રાષ્ટ્રની રક્ષા. અને યુનેસ્કો દ્વારા પણ સંસ્કૃત ભાષાને દુનિયાની સૌથી જૂની ભાષા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને ક્લાસિકલ લેંગ્વેજ એટલે વ્યાકરણબદ્ધ ભાષાને પણ સંસ્કૃતને ગણવામાં આવી છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સંસ્કૃત ભાષા ફિટ થઈ રહી છે. આવી સંસ્કૃત ભાષા લોકો સુધી પહોંચે, ઘર સુધી પહોંચે, બજાર સુધી પહોંચે, એવો આ એક અભિયાન અને અભિગમ થઈ રહ્યો છે. ધન્યવાદ છે આ સંસ્કૃત ભારતી અને તેના સૌ કાર્યકર્તાઓને અને સંસ્કૃત અભિમાની ભુજની સૌ પ્રજાને, સૌ જનતાને. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણ દેવ આ સૌને મંગળ અવસર આપે, આશીર્વાદ આપે, પૂર્ણ કૃપા કરે અને કાર્ય પૂર્ણ થાય એવી નરનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. મમ નામ રશ્મિ. આજે સંસ્કૃત પાઠશાળાના જે નામનું લોકાર્પણ હતું, એમાં જે તેરા પંથવાળાએ અમને અહીંયા આમંત્રણ આપ્યું હતું અને અમે ત્યાં હાજરી આપી. અમે સંસ્કૃત ભાષા જે સાંભળી અમે ખૂબ જ ખુશ થયા છીએ. ને ભુજના લોકોને એક અપીલ કરું છું કે હવે જે આ લુપ્ત થઈ ગયેલી ભાષા છે એમને આપણે ફરીથી જાગૃત કરવાની જરૂરત છે. અને આજે બીજી ફેબ્રુઆરી મહિનામાં જે એનું લોકાર્પણ થવાનું છે, ભૂમિપૂજન થવાનું છે, એમાં મોટા પ્રમાણમાં આપણે હાજરી આપવી જોઈએ. અને હવે મને પણ એમ થાય છે કે આ પાઠશાળા છે તો ત્યાં પણ જઈને આપણે એક સંસ્કૃત ભાષા શીખવી જોઈએ. આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે આ કાર્ય કર્યું છે. એમાં અમારો નગરપાલિકાનો પણ પૂરો સાથ સહકાર છે જે જગ્યા આપી તેમાં. અને ફરી પણ કહું છું કે અમારા વતી જે પણ કામ હોય તો વિના સંકોચે અમને કહે, અમે એમના સાથે જ છીએ. અસ્તુ.